દાહોદ જિલ્લામાં ખાતરની અછતના કારણે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। ખાતર માટે ખેડૂતો સવારે 4 વાગ્યાથી ડેપો બહાર લાઇનમાં ઊભા છે, તેમ છતાં તેમને ખાતર મળતું નથી અને રોજ ખાતર માટે ધક્કા ખાવાનો વારો આવ્યો છે। ખાતરની તંગીના કારણે વૃદ્ધ ખેડૂતોને પણ રોજ ધક્કા ખાવા પડી રહ્યા છે, જેના કારણે ગરીબ અને આર્થિક રીતે પછાત ખેડૂતોને રોજ ડેપો સુધી આવવા જવાનો ખર્ચ સહન કરવાનો વારો આવ્યો છે। 4 થી 5 દિવસ થયા પણ અમને ખાતર કંઈ મળતું નથી। અમે રખડીને જઈએ છીએ, ખાતર નથી આવ્યું એવું છે। ભાડો ખર્ચે નહીં। અરે 4-5 કિલોમીટર કઈથી 10-12-15 કિલોમીટર જેવું થાય। અમે 8 વાગ્યાથી આવીએ, સાંજે 4 વાગ્યા તક બેહરી ગયા તો ખાતર મળતું નથી। ખાતર છે આ માણસ તજે હે અને જમીન વિકાસ હાર્યું અમુક લીધા છે तो हम पाक हारी तो खातर हारी दौड़िए तो खातर मळतुं नथी। हमारे 5-5 थैली ની જરૂર છે પણ કઈ અમને હાલે એટલું નથી હાલતા તો બબે થેલી નથી મળતી તો શું કરો છો અત્યારે ખાતર જગ્યાએ એવી જ માંગણી કરી। પાણી તો વિસાતો લઈને પીએ અમે ને ખાતર લીધે અઠવાડિયે થઈ ગયું। 30 રૂપિયા જવાના ને 30 આવવાના ભાડો પીછા ફરતી લીમડીવાળા ડેપો પર નથી મળતું। હા, અહીં મોકલે, અહીં આવે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે ઝાલોદના જે એપીએમસી માર્કેટ પર હાજર છે। અત્યારે આપને જે દ્રશ્યોમાં જોડાવા માંગીશ એ પ્રમાણે કે ખેડૂતો જે છે સવારથી પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતે ખાતર લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા હોય છે, ત્યારે ક્યાંક તો ખેડૂતો સવારના 4 વાગ્યાથી તો ક્યાંક 6 વાગ્યાથી આવીને ઊભા હોય છે અને ખેડૂતોને અત્યારે ખાતર મેળવવામાં ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। આપણી સાથે કેટલાક ખેડૂતો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો કાકા, કઈ પ્રકારની અત્યારે સમસ્યા છે? 8 દિવસ થાય અમારે ખાતરનું પોઝિશન ખાતર નથી એમ કરીને બોર્ડ મારેલો છે। કેટલી ખાતરની થેલી જરૂર છે તમને? અમારે 2 ખાતરની થેલી આપે છે ને પેલી પોઝિશન ખાતર આપે છે ને ડીએપી ને ખડ આપે છે। અત્યારે કેટલી તકલીફ પડી રહી છે? અત્યારે તો અમે હવાને 5 વાગ્યાને આવીને પૈસા ભૂખે તરીસે આવીને અહીંયા લાઈનમાં ઉભેલા છીએ। અમે તકલીફ ભાડો ખોઈને આવે નો 30 રૂપિયા ભાડો ખોવેનો આવે જ આવે ને 60 રૂપિયા થાય। બિલકુલ કહી શકાય કે જે ખેડૂતો છે તે ભાડું ખર્ચીને આવી રહ્યા છે। ભાડું ખર્ચ્યા બાદ પણ તેઓને જે ખાતર નથી મળતું। અઠવાડિયે રોજ આવે ને સવારથી બેહી રહીએ છે, આ જાપોને ખોલે ત્યારે આવી જઈએ છીએ। કેટલા થેલી જોઈએ છે ખાતરની થેલી અમને 3 આપે છે, જોઈએ તો એટલું નથી અમારું હાલતા। તમે કેટલા દાડા છો? અરે અઠવાડિયું થઈ ગયું છે। તો એ સવારે 4 વાગ્યાના વહેલા ઉઠીને આવ્યા, બીજાની બાઇક ભાડે લઈ અને 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવી અને અહીં આવીને ઉભા રહીએ તો અહીં કે આ બોર્ડ મારીને બેટા કે આજે ખોળ નહીં, ખાતર નહીં, તો અમે પાછા ફરી રિટર્ન પાછા 200 રૂપિયા ખર્ચીને પાછા જઈએ। અને કેટલા દિવસથી આવી રહ્યા છે? અઠવાડિયું થયું સાહેબ આવીએ અમે। દૂરથી અંતરથી આવતા હોય છે, તેમ છતાં ખાતર ના મળતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ હાલ રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક તેમની ખેડૂતોને જે ખાતરની માંગ પૂરી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। બનાસકાંઠામાં ચંડીસરથી કુચાવાડા સ્ટેટ હાઈવે પ્રોજેક્ટ અંગે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 16 ગામોના ખેડૂતો દ્વારા કલેક્ટરને રજૂઆત કરી જમીન સંપાદનની પ્રક્રિયા રદ કરવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે 4 લેન હાઈવેની કામગીરી થવાની હોવા છતાં 6 લેન માટે જમીન સંપાદન કરવામાં આવ્યું છે, જેના કારણે અનેક ખેડૂતો જમીન વિહોણા અને મકાન વિહોણા થયા છે। જૂની જંત્રીના આધારે વળતર નક્કી કરાતા ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે। ખેડૂતો યોગ્ય વળતર આપવા માંગ કરી રહ્યા છે। જો કે માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અમે ચંડીસરથી કુચાવાડા સુધીના તમામ ખેડૂતો અને તમામ ગ્રાહકો પણ હાજર રહ્યા છે અને આજ સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે 6 લાઇનનું સંપાદન કર્યું છે તો 4 લાઇન જો કરવા માંગતી હોય તો 4 લાઇનનું જ જમીન કપાત થાય। તો આ રીતે સરકાર જો આ રીતે જંત્રી ભાવ આવશે તો અમને કોઈ ખેડૂતોને માન્ય નથી અને અમે પૂર્વ આંદોલન ઉપર ઉતરીશું। 4 લેન બનવા માટેની હાલમાં જગ્યા અવેલેબલ છે, તો એ જગ્યા ઉપર જ રોડ બને અને બાકીની જે ખેડૂતોની જમીન કપાત કરી રહ્યા છે તો એ કપાત કરવાનું અત્યારે બંધ રાખે। અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવેલા છીએ કે ભાઈ અમારી આટલી મોંઘી જમીનો સંપાદન ના કરે અને સોના જેવી જમીનો અમને એમના એમ રહેવા દે।
સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે પણ ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં આગોતરું વાવેતર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ગત વર્ષ કરતા આ વર્ષે આગોતરા વાવેતરમાં 10,000 હેક્ટર કરતા વધુનો વધારો થયો છે. તો શરૂઆતમાં જ ખેડૂતો દ્વારા કપાસ, મગફળી સહિતના પાકનું મોટા પાયે વાવેતર શરૂ કરી દીધું છે. વહેલું વાવેતર કર્યા બાદ સમયસર અને પૂરતો વરસાદ થાય તો ખેડૂતોને પાકનું ઉત્પાદન વહેલું મળે છે, જેથી સમયસર શિયાળુ વાવેતર કરી 2 સિઝનનો લાભ લઈ શકે છે, જેથી ખેડૂતોને સમયસર અને નિયમિત વરસાદની આશા છે. પરંતુ જો વરસાદ ખેંચાય તો ખેડૂતોની હાલત કફોડી બને તેમ છે, કારણ કે હજુ સુધી કેનાલમાં પાણી પણ છોડવામાં આવ્યું નથી, જેથી ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે. આગોતરું વાવેતર કરવાનું કારણ કે અમે રવિ સિઝનમાં ટાઈમસર બીજું વાવેતર કરી શકીએ, એના માટે આગોતરું વાવેતર કરવી. પાણી છોડવાની આશાએ અમે અત્યારે વાવેતરની કામગીરી ચાલુ કરી દીધી છે. અને જો કુદરત મહેર થાય તો વાંધો નહીં, નકર સરકારને પાણી છોડે નહીં તો અમે ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ થાય એવું હોય. વાવેતર બધે કરી નાખેલું હોય. વરસાદ ના આવે તો વહેલી તકે અમારે 2 પાક લઈ શકીએ. આગોતરા વાવેતર અત્યારે થઈ જાય તો ખરીફ સિઝનની અંદર શિયાળુ પાક પણ વહેલો થઈ શકે. ગઈ વર્ષે જો આ સમયગાળામાં જોઈએ તો લગભગ કપાસનું વાવેતર 11,000 હેક્ટર જેટલું થયેલું હતું, પણ આ વખતે 18,000 હેક્ટર જેટલું થયું છે. મગફળી આ વખતે જોઈએ તો 5,000 હેક્ટર જેટલી વાવેતર થયું છે. આમ કુલ વાવેતર જોઈએ તો ગઈ વખતે 14,000 હેક્ટર જેટલું હતું અને આ વખતે 24,000 જેટલું હેક્ટર અત્યારે આ ઓબ્ઝર્વેશનમાં નોંધાયેલું છે. છોટાઉદેપુરના આવેલા ઐતિહાસિક કુસુમ સાગર તળાવને ખંભાતી તાળા લાગતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી છે. તળાવની સુંદરતા વધારવા તેમજ લોકોને આરોગ્યપ્રદ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અહીં વહેલી સવારે જોગિંગ અને કસરત માટે ટ્રેક તેમજ બપોરે અને સાંજના સમયે લોકો બેસી શકે તે માટે સુંદર ગાર્ડન પણ બનાવવામાં આવ્યું હતું. અંદાજે 3 કરોડ 48 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા પ્રોજેક્ટનું વર્ષ 2025માં સાંસદ અને ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું હતું. છતાં હાલ તળાવ અને તેની આસપાસની સુવિધાઓને તાળા મારવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. જ્યાં લોકો ચાલવા માટે આવે છે, ફરવા માટેનું બનાવ્યું છે. 3.48 કરોડના ખર્ચે આ કુસુમ સાગર તળાવ બનાવવામાં આવ્યું છે, પરંતુ આ તળાવને તાળા મારવામાં આવે છે. આના જે અમે આવ્યા તો જોયું કે તારું છે તો ફોન કર્યો અને ફોન કરીને જાણ કરી, ત્યારબાદ આ તારું ખોલવામાં આવ્યું છે. તો ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા દહાણુ, બોરડી અને ઘોલવડ વિસ્તારમાં વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યું. હિન્દુ સંગઠનો અને જૈન સમાજ દ્વારા કથિત લવ જેહાદના બનાવોના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધને વેપારીઓ અને સ્થાનિકોનો સારો પ્રતિસાદ મળતા બજારો, દુકાનો અને કેટલાક વ્યવસાયિક એકમો બંધ રહ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ જૈન સમાજની 2 યુવતીઓનું બ્રેન વોશ કરી તેમને રાતોરાત વિદેશ મોકલવાનું ષડયંત્ર રચાયું હોવાના આરોપો લાગ્યા છે. જે વાત ધ્યાને આવતા જ સમગ્ર જૈન સમાજમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. યુવતીઓના પરિવારજનોએ તેમને પરત લાવવાની માંગ કરી છે. બીજી તરફ આ મુદ્દે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે વિવિધ હિન્દુ સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે.